મારું નામ ફિરોજ ખાન ઇનાયત ખાન મલિક છે. ઉંમર 40 વર્ષ. પહેલાં હું રાજપીપળા રહેતો હતો. ત્યાં હું પેલો ડ્રાઇવિંગ કરતો હતો. તો ડ્રાઇવિંગ કરી મેં 6.5 વર્ષ. પછી એના પછી જ્યારે મારું મેરેજ નક્કી થયું તો મેરેજમાં એવું એ કહ્યું કે ભાઈ ડ્રાઇવિંગ મેરેજ થયા પછી છોડી દેવું પડશે, બીજું કંઈક કરવું પડશે. એના માટે શરત હતી કે ડ્રાઇવિંગ કરવામાં જઈએ એટલે હું મારી લોંગ ટ્રીપ પર હું ચાલતો હતો. છોટાઉદેપુરથી બોમ્બે ચાલતો હતો. એટલે 1 મહિનામાં પૂરો 1 મહિનો ગાડી ચલાવવાની, પછી એના પછી 1 મહિનો ઘરે રહેવાનું. આ લોકોએ એવું વિચાર્યું કે ડ્રાઈવરમાં તો કાલે ઉઠીને કંઈ બી આમ રોડ ઉપર રખડવાનું, તો કંઈ એ થાય એની કરતાં આપણે એ બીજી નોકરી કરવી સારી. 15-20 દિવસ પછી મને આ સિક્યુરિટીમાં અહીંયા એ થયો. ઘરમાં કોણ કોણ? હું અને મારી વાઈફ અને મારી છોકરી, 3 જણ. મારી બેબી છે તો એને જેટલું હું નથી ભણ્યો, હું 9 પાસ જ છું. તો આગળ એટલી એ છે કે હવે બેબી જેટલું જો ભણવા કહેતી હોય એટલું આપણે ભણાવી લેવાનું. આગળ એને જે ઈચ્છા હોય કે ભાઈ મારે કોલેજ કરવી છે કે મારે આ કરવું છે, એ જેટલું જ્યાં સુધી ભણે ત્યાં સુધી આપણે એને ભણાવી છે. એવું બી નહીં માનીને કે ભાઈ ચલો આપણી આ છોકરી છે ને એને શાના માટે ભણાવીએ, એવું નહીં વિચારવાનું. છોકરો છે યા છોકરી છે, ફરક કશું નથી પડતો. અત્યારના જમાનામાં એવું છે કે છોકરા કરતાં બી છોકરી સારી હોય છે. અત્યારે હું હાલમાં બી જોયું છે એવું કે જેના છોકરા છે એના મા બાપ યતીમખાનામાં કે આવી જગ્યાએ હોય છે, અને જે છોકરી હોય તો ભલે આમ ગમે એવું ઝઘડશે લડશે એ ભાઈ તો બી યાદ તો આવશે કે ના ભાઈ મારા મા બાપ કને જવું છે મારે, કે એમને જોવા છે. એટલે મારું તો એક જ એ છે કે ભાઈ છોકરો હોય કે છોકરી હોય ફરક કશું નથી પડતો. તમે છોકરાને જેટલું ભણાવો એટલું છોકરીને પણ ભણાવો. ઇમોશનલ થઈ ગયેલા આમ થોડું એ લાગે. છોકરીની વાત. હા. કેટલા વર્ષની છે? અમારે આ 8મા વર્ષમાં બેઠી. બીજું કંઈ કહેવું છે? ના બસ.